આજે જેઠ વદ નોમ છે, શુક્રવાર છે, તારીખ 20/6/2025 વર્ષ છે. કાલે આપણે મુગ્ધા મધ્યા અને પ્રૌઢાના લક્ષણ કહેતા હતા, તેમાંથી મધ્યા સુધી આવ્યા હતા. પ્રૌઢાનું લક્ષણ બાકી હતું. પ્રૌઢા માટે બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે મનગમતું સર્વે મૂકીને, મનગમતું સર્વે મૂકીને, એક તમાને રીઝાવાને, એક તમાને રીઝા, મન કર્મ વચને ગોવિંદજી, મન કર્મ વચને ગોવિંદજી, ગુણ તમારા ગાવાને. આ બધું ફિટ બેસે બરાબર. મનગમતું કોઈ નહીં, મારું ધાર્યું થાય કે ના થાય એની કોઈ જરૂર નથી. એક ભગવાનને રાજી કરવાના છે. પુરુષોત્તમ નારાયણ રાજી કેમ થાય? બ્રહ્માનંદ સ્વામી પછી ભલે વડતાલનું મંદિર બંધાવતા હોય અને એમાં કંઈ અંતરાય થાય અને લોકોને એમ જણાયું કે આ બ્રહ્માનંદ સ્વામી તો ચરોતરમાં બંધાઈ જશે, કારણ કે મંદિર કરતા હોય એટલે ચારે બાજુથી હરિભક્તો આવે, તેને સેવા બતાવે, સેવા દોડાદોડી કરીને કરે, એટલે બીજા સંતોને એમ થયું કે આમાં બંધાઈ જશે સ્વામી. એને તો બાપલાને મંદિર કરવું હતું, એને તો મંદિર કર્યા સિવાય બીજો છૂટકો નહોતો. હવે મંદિર કરવું હોય તો તમને ત્યારે ગમે તે લોકો કહેતા હોય કે મંદિર કરવું હોય તો લોકોની સાથે કોન્ટેક્ટ રાખ્યા સિવાય વેત જ ન બેસે. બે પૈસા ત્યાંથી આવે અથવા તો એનું બળદગાડું આવે, રેતી લાવે, ઈંટો લાવે તો જ મંદિર બંધાય. ને તો મંદિર બંધાય કેવી રીતે? કેવી રીતે મંદિર બાંધવું? હવે એમાં કોઈએ તકલીફ કરી. ઘણા લોકો હોય ને પાછા ચાળી ચુગલી કરનારા કે આમાં આમ થઈ જાય ને આમાં. જો છેલ્લે મંદિરમાં બ્રહ્માનંદ સ્વામીનું નામ પણ ના આપ્યું, અક્ષરાનંદ સ્વામીનું નામ આપ્યું, નહીં તો પાયા એને નાખ્યા. મંદિરની જે કામ કરવાનું શરૂઆત એને કરી, પણ આ ઘણીવાર આવું થઈ જાય છે. પણ છતાંય બ્રહ્માનંદ સ્વામીએ ક્યારે એમ કીધું કે ભાઈ આ મેં કર્યું કામ, બધું શરૂઆત કરી છે, ઉપર સુધી પહોંચાડ્યું ને છેલ્લે બોલાવ્યો તો બરાબર છે, પણ હવે નામ તો કોઈ જગ્યાએ નહીં. બસ મહારાજ રાજી કેમ થાય? મૂળજી બ્રહ્મચારી વારે વારે કહે, જે કાદિયાણીની સભામાં બેઠા હતા અને બહેનો બધી મહારાજને સાકર ખાવા લાગી ને પુરુષો સાકર ખાવા લાગ્યા ને બ્રહ્મચારી અંદર પેશી ગયા ને કોણી મારીને બહેનોને એક બાજુ કરી અને મહારાજને ખંભે ઉપાડીને જમવા લઈ ગયા. ને મહારાજને કે મહારાજ આવું શું કરવા કરો છો? પણ આ જમશે કોણ? આ ભોજન બનાવ્યું છે કોણ જમશે? મહારાજ કે તમે અપરાધી છો. મહારાજ શેનો અપરાધી? હું ના જમ્યો ને તમે કહેતા હો તો બરાબર, હજી જમવાનું મારે બાકી છે ને. ત્યારે મહારાજ કે તમે ગુનામાં છો, આજે તમને સજા કરવી પડશે. ત્યારે બ્રહ્મચારીએ કીધું કે મહારાજ અહીં કંઈ આપ સજા કરો કે આપ જે કરો એ અમારે તો મન એક જ છે, આપ કેમ રાજી થાઓ, બીજું કંઈ કરવાનું નથી. મનગમતું સર્વે એમ કંઈ રાખ્યું જ નથી, અમે અમારું કંઈ રાખ્યું તમે કેમ રાજી થાઓ. આ મુગ્ધાના લક્ષણ છે. મોટા મોટા સંતો ધારે તે ગોપાળાનંદ સ્વામીની તાકાત કેટલી, દુનિયા હલાવી નાખે. એ મહાપુરુષ સ્વામીને એમ કહે કે આ દીવો દેખાય તેમાં અનંત કોટી બ્રહ્માંડને દેખું છું, પણ મહારાજ જેમ રાજી તેમ રાજી. હા, વ્યાપકાનંદ સ્વામીની તાકાત કેટલી, મરેલી ઘોડી દાહખતરના દરબારમાં ઊભી કરવાની તાકાત હોય, પણ છતાંય દાસાનું દાસ થઈને આપ જેમ રાજી થાઓ. મહારાજ કે એક નહીં થાય, એક મ્યાનમાં બે તરવાર નહીં રહે. સ્વામી આ કહી દીધું. ખીજાણા મહારાજ, પગે લાગ્યા, મહારાજ ભૂલ થઈ ગઈ. હવે એમાં આવી તાકાતવાળા સંતો, સચ્ચિદાનંદ સ્વામીની તાકાત કેટલી, આકાશમાંથી વરસાદ નીચે પાડી દે. વરસાદ પાડવું ઈશ્વરનું કામ છે. મહારાજે દાદાને કીધું દાદા એકનું બે નહીં થાય હો, કાં તો સહજાનંદ રહે ને કાં તો સચ્ચિદાનંદ રહે, બેમાંથી એક નહીં. અને એને એવા તપાવ્યા કે ગઢડામાં બપોરના ગરમીમાં મૂકી દીધા અને ત્યાં સ્વામિનારાયણ કરે કે મારી ભૂલ થઈ. હવે હરિભક્તો દુખિયા હતા, ભૂલ કરી. તાકાત આટલી તાકાતને સામે કોઈ જોયું, છતાંય પોતાની શક્તિને ગુમાવી દીધી. કંઈ નહીં. સ્વરૂપાનંદ સ્વામીની તાકાત કેટલી, મહારાજનો આદેશ થાય તો મહારાજ કે એ જમપુરી જઈને બધા જીવ પ્રાણી માત્રને હલાવીને ભૂમાપુરુષમાં મૂકી દે. આવી તાકાત ધરાવતા સંતો પણ મહારાજની આજ્ઞામાં રહ્યા છે. જેમ કહેશો તેમ હાથ જોડી હાજી હાજી કરતા, હાથ જોડી હાજી હાજી કરતા,
તેમાં શું બગડે છે મારું, તેમાં શું બગડે છે. હાથ જોડીને હાજી હાજી કરતા એમાં મારું શું બગડે છે મહારાજ, આપણે રાજી કરવા છે. કેટલા દ્રષ્ટાંતો. સુકાનંદ સ્વામી મહારાજ કે સુકાનંદ સ્વામી તમે અમારા અભિપ્રાયને જાણો છો. સ્વામિનારાયણ ભગવાનની સાથે રહેતા હતા. તમે જે અમારા અભિપ્રાયને જાણો છો અને અમારા ચરિત્રને સાથે રહીને જાણો છો, એવો અમારો રદગત અભિપ્રાય બીજા ના જાણી શકે. માટે તમે અમારું બુક બનાવો, અમારા ચરિત્રનું પુસ્તક, અમારો રદગત અભિપ્રાય લખો. અને સુકાનંદ સ્વામી 1.5 મહિનો 2 મહિના મહેનત કરીને આખું પુસ્તક તૈયાર કરે અને પુસ્તક લઈને સ્વામિનારાયણ ભગવાનને બતાવવા જાય તો મહારાજ પુસ્તક જુએ નહીં અને ફાડીને ફેંકી દે. કાંઈ છે ફાડીને ફેંકી, બીજી વાર લખ્યું, બીજી વાર ફેંકી દીધું. મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજ, મુક્તાનંદ સ્વામી સુકાનંદ સ્વામીને કહ્યું, સ્વામી નારાજ તો નથી ને? કેમ સ્વામી? આ મહારાજે તમારું પુસ્તક વાંચ્યું પણ નહીં, જોયું પણ નહીં અને આમ ફેંકી દીધું તો તમને દુઃખ તો ના થયું ને? સ્વામી આપણે તો મહારાજને રાજી કરવા આવ્યા છીએ. આપણે કંઈ પુસ્તકને રાજી નથી કરવું. મહારાજ કેમ રાજી થાય એ આપણો ધ્યેય છે. મહારાજ જો પુસ્તક ફાડીને રાજી થતા હોય તો વાંચવાની મહેનત શા માટે કરવી પડે? આ સમજણ છે. ભોજો ચારણ કાર્યાણીનો, જેને રાજી કરવા હોય તે આમ કરાય. ભોજો ચારણ કાર્યાણીનો. શ્રીજી મહારાજના વખતમાં તે છે નગદ 500 રૂપિયા ચાંદીના સિક્કા લઈને મહારાજને આપે કે મહારાજ, આ કેટલા દ્રષ્ટાંત છે ગોપીઓ નહીં, તમારે ગોપીઓને ચડતા અહીંયા કેટલા દ્રષ્ટાંતો સ્વામિનારાયણ સંપ્રદાયના છે જેને બલિદાન કરી દીધું હોય એવા. ભોજાચારણે મહારાજને કહ્યું, મહારાજ આ મારી મૂડી છે. માચો ખાચર ધામમાં ગયા એટલે માચો ખાચર ને આ ભોજોચારણ બે એકાંતિક એવા ભગવાનના ભક્ત દરરોજ કલાકો સુધી બેસીને મહારાજના ચરિત્ર કરે, ચરિત્રની વાતો કરે. ભોજોચારણ અને માચો ખાચર. એ માચો ખાચર તો છેલ્લે સાધુ થયા અને પછી ધામમાં ગયા, શાંતાનંદ કરીને બ્રહ્મચારી થયા. એને તકલીફ થઈ શરીરમાં, ધામમાં ચાલે ગયા. ભોજોચારણ કે મારા મિત્ર જીગરજાન મિત્ર ચાલ્યા ગયા હોય તો હું ક્યાં સુધી રહેવાનો હતો? આ પ્રૌઢાગતિનું લક્ષણ છે. મહારાજ કે ભાગવતમાં નહીં, સંપ્રદાયમાં ઢગલા બંધ લક્ષણો છે. ગણો ને જેટલા ગણ્યા ના ગણાય એટલા લક્ષણો છે ભાઈ. અને શ્રીજી મહારાજની જેને પ્રસન્નતા મેળવી છે, માત્ર અંગ એવા આપણે કરવાના છે. આ ભગવાનનું સર્વોપરીપણું છે કે જે જય હોમ કરીને મહારાજની પાછળ પડી જતા હતા. એ શું સામાન્ય છે? બસ શ્રીજી મહારાજને રાજી કરવા માટે. તો ભોજોચારણે 500 રૂપિયા શ્રીજી મહારાજને આપ્યા. મહારાજ કે આ કેમ લાવ્યો? મહારાજ આપ કંઈક ખર્ચમાં વાપરજો. મહારાજ કે રાજી કરવા છે? તો કે હા. મહારાજ એ ઓરડા હજી છે, એ ઓરડા હજી છે, અક્ષર ઓરડીને ઓરડા હજી કારણીમાં હજી છે, પાછળના ભાગમાં જ્યાં હોતો. અને મહારાજ બારે નીકળીને 500 રૂપિયા આમ નડિયા ઉપરથી આમ ઉડાડી દીધા બારે. 500 રૂપિયા નગદ. બોલો. મહારાજ કે ભોજાચરણ કેવું? અરે મહારાજ આનંદ થઈ ગયો. લે થાય આનંદ આપણે? આનંદ થઈ ગયો મહારાજ. મહારાજ કે શું આનંદ થઈ ગયો? અરે મહારાજ આવું તો કેનું હોય? આ 1-1 રૂપિયાને તમારો પર્સ થયો અને તમારા પર્સ થયેલા રૂપિયા જેને જેને મળશે ને એ બધા અક્ષરધામના અધિકારી બનશે. મહારાજ આપણે તો તમને રાજી કરવા છે અને આપણે તો જીવોનું કલ્યાણ થાય એ જ કરવું છે ને. મહારાજ બહુ સારું કામ કર્યું. એટલે મહારાજ ગાને પડી છે, આને કંઈ પડી છે. હવે આનું કલ્યાણ ના કરી તો કોનું કલ્યાણ કરીએ? તો આ ગોપીઓના ભક્તિથી ચડી જાય કે મહારાજને માટે કુરબાની. એ ખેંગારના ખોડિયારના ખેંગાર ભગત આવે અને શ્રીજી મહારાજની વૃત્તિ જાણીને મહારાજે ઘણાને કીધું, આ કડિયાનું કામ રસોઈ આપે આવ્યા છે, રસોઈ આપે, આ કડિયાનું કામ ચાલે છે, પગાર ચડ્યા છે, જરા આમાં રસોઈ ના આપો ને આ કરી તો ચાલે. પણ મારે સંકલ્પ રસોઈને કરે. ગુજરાતના હરિભક્તો આવ્યા, એ ના સમજી શક્યા. મહારાજ અમે તો સંકલ્પ કરીને આવ્યા છીએ, સાટા પેંડા ને જલેબી એવી સરસ રસોઈ કરીને સંતોને જમાડો. મહારાજ કે પણ અમારે થોડું કામ છે, તમે જો કે સંતો તો બાજરીના રોટલા થોડા લઈ દેશો તો ખાશે, પણ આ ઘણા દિવસ ચાલશે, પણ આ થોડું કામ છે.
ના ના, મારા સંકલ્પ એવો કરીને આવ્યા છીએ કે સંતોને જમાડવા. બોલો, મહારાજે રસોઈ બનાવી, જમાડ્યા, પીરસવા આવ્યા તે મહારાજના હાથમાં પાત્ર પડી ગયું. મહારાજ કે સ્વામી નહીં થાય. નિત્યાનંદ સ્વામી કે મહારાજ રહેવા દો, રહેવા દો. શું ખાટ્યું, શું ખાટ્યું? સમજ્યા શું મહારાજને? મહારાજની મરજીને શું સમજ્યા? બોલો. એ જગ્યાએ ખોડિયાર ખેંગાર ભગત મહારાજ કે ખેંગાર સંતોને જમાડવા છે કે અમે કઈ એમ કરું? અરે મહારાજ તમે રાજી થાઓ, અમારે શું સંતો, તમારો રાજીપો અમારે. તો મહારાજ કે આ જે પૈસા લાવ્યો છો ને 300 રૂપિયા 200 રૂપિયા એ જ્ઞાન ખાતરને આપી દે, કોઠારીને આપી દે, લાધા ઠક્કરને, એ ખર્ચમાં વપરાશ. ભલે મહારાજ. પછી એને એમ થયું કે મહારાજને કંઈ અગત્યનું કામ છે અને આપણે મહારાજને અગત્યનું કામ હોય અને સમય ઉપર જો આપણા પૈસા કામ ન લાગે, આપણું કુટુંબ કામ ન લાગે તો કરવાનું શું? તરત બજારમાં જઈને 500 રૂપિયા બીજા લેતા આવ્યા. મહારાજને કહ્યું, મહારાજ લ્યો આ 300 રૂપિયા તો એ ભલે રહ્યા, આ બીજા 300 રૂપિયા સંતો જમાજો, 200 રૂપિયા તમારે શરીરે થોડા તકલીફ છે ને તો એમાં દવા ખર્ચમાં વાપરજો. મહારાજ મહારાજ તરત જ કહ્યું, મહારાજ કે મુક્તાનંદ સ્વામી આ કોનો સમાગમ કરે છે? આ કોનો સમાગમ કરે છે? મહારાજ એની વાત છોડો, કપિલેશ્વરાનંદ સ્વામી ત્યાં આવજાઓ કરે છે અને હંસરાજ ભગતને બેસા. મહારાજ કે સિંહના સિંહ હોય ભાઈ, સિંહના સિંહ હોય, બીજાને કોઈ વાત સૂજે નહીં. મહારાજ કે રાજી કરવાનું. લગ્નના માંડવે ચોરી ફરાતી હોય, મીઢળ બાંધેલું હોય ને વરરાજો નીકળી જાય, શું સામાન્ય કામ છે? વરરાજો સાધુ થવા આ કડુ ગામ હજી દેખાય છે, એનું ઘર છે કડુ ગામમાં, જ્યાં નીકળ્યા ત્યાંથી. એ શું સામાન્ય કામ છે? એક મહારાજને રાજી કરવા. એ મહારાજ રાજી થતા હોય, એ અજા પટેલનો કાગળ, એના મામાનો કાગળ વાંચે અને એમાં લખ્યું હતું કે 18 પરમહંસો આવજો. અને 18 પરમહંસો સુરા ખાચર, અલૈયા ખાચર, આ કોઈ સામાન્ય નહોતા, બધા રજવાડાના ધણી હતા. અને એને રજવાડા છોડીને મહારાજને માટે કુરબાની આપી. જેમ મહારાજ કહે તેમ. એ છોકરાનો ખેલ નથી. એ સાધુ થયા પછી મહારાજ પાછી રજા આપી દે કે હવે પોતપોતાના ઘરે જાઓ. એ બહુ કઠિન હતું. પહેલું તો એટલું ઠીક થતું, પહેલું કઠિન હતું, પણ એક મહારાજની આજ્ઞા લોપી નહીં. નાની નાની વસ્તુમાં ભરાઈ પડીએ તો મહારાજને રાજી કેમ કરાય? આજ્ઞા ન લોપી. ડડુસરના ગલુજી મહારાજના દર્શને આવ્યા હોય, ઘરેથી કહ્યું કે દર્શન કરી આવું. અને શ્રીજી મહારાજ કે દર્શને આવ્યા ગલુજી? તો કે હા મહારાજ. મહારાજ કે અમે કહીએ એમ કરવું છે કે તમારે જે ઈચ્છા હોય એમ આપ રાજી રહો તેમ? મહારાજ કે આ ભગવો પડે પહેરી લો. લ્યો થાય ભાઈ. એ નીતિનભાઈ જો ને હેરાન થઈ જાય તો નથી થતું, પરેશાન થઈ જાય તો છૂટે ભાઈ, વિચારી જોજો. સાધુ થઈ ગયા અને 13 વર્ષ સાધુ રાખ્યા. અને શ્રીજી મહારાજ કહે છે મંડળ નામો ભી બનાવ્યા, મંડળના મંડળના મોભી બનાવ્યા પાછા. અને કહ્યું લ્યો આ 13 સંતોને સાચવજો, બહુ ગામડા ફરો. અરે 13 વર્ષ કાઢ્યા, ઘરે શું થયું હશે? ઘરે શું થયું હશે? 13 વર્ષ કાઢ્યા, ઘરે શું થયું હશે? એના ઘરનાને ધન્યવાદ. કોઈ દિવસ કહ્યું કે મહારાજ એ ઘરેથી આવ્યા છે સાધુ થવા? નહીં. એને દર્શન કરવા આ ઘરનો બધો વહીવટ કોણ કરશે? કોઈએ ઘરેથી આવ્યું? કોઈ નહીં. એની ધન્યવાદ નહીં. અને એની દીકરીની સાથે મહારાજ મહિનો એકલા જ રોકાય. બોલો કેવું હશે? એનો સંકલ્પ હતો કે મહારાજની મારે સેવા કરવી છે. અને કેવી નિષ્કામ ભાવના હશે? વિચાર તો કરો, કલ્પના તો કરો. કંઈ સામાન્ય છોકરાના ખેલ નથી ભાઈ આ બધું થવું. અતિ હરિ કૃપા જાય પર હોય, પાવ દેય માર્ગ સોહી. 13 વર્ષ સુધી રોકાયા. અને એક દિવસે શ્રીજી મહારાજ કહ્યું ગલુજી? તો કે હા અમે કઈ એમ કરવું છે કે તમારું ધાર્યું? તો કે ના ના તમે રાજી રહ્યો તેમ ઉતારી નાખો ભગવા. 13 વર્ષ પછી પહેલાંને તો મેં 1.5 મહિનામાં ઉતરી ગયા. 13 વર્ષ કીધું ભગવા ઉતારી નાખો, ઘરે ચાલે જાઓ. બોલો ભલે મારા જેમ રાજી.
ચાલ્યા ગયા. શું આ પોતાનું ધાર્યું થાય છે? આવું થાય છે? એનું રક્ષણ ભગવાન કરે, એનું રક્ષણ ભગવાન કરે. માતાનું મૃત્યુ થયું હોય અને એક રૂમમાં પૂરી અને શ્રીજી મહારાજનું સ્વાગત કરે, એ કંઈ સામાન્ય કેમ નથી. આ ઓડા ગામના રતનબા, ડાંગરવાના જતનબા અને ઓડા ગામના રતનબા લગ્ન થયેલા. લગ્ન પછી 2-3 મહિના પછી જ્યારે દીકરીને પોતાના સાસરામાં મૂકવી હોય ત્યારે ગોતીડો પુરાતો હતો. એ હવે બહુ દેખાતું નથી અત્યારે. એ ગોતીડો પુરાય, અત્યારે આણું વરાવે છે એ કહે છે ને, અત્યારે આણું વરાવે છે એમ કહે છે. ગોતીડો પુરાતો હતો. છેડાછેડી બંધાય અને ઉપર લઈને જાય અને ગોતીડો કહે છે. જતા હતા ને શ્રીજી મહારાજના સમાચાર સાંભળ્યા અને ભૂલીજી બધું કે હું ક્યાં જાઉં છું. ભાગી ત્યાંથી મહારાજને માટે અને પેલા પતિનું ખેસ્યું લઈને ભાગી ત્યાંથી. બોલો, ખેસ્યું પાસે લટકતું આવે. મહારાજ કે આ જતન રતન આ શું છે? ત્યારે એને ખબર પડી, ઓહો મહારાજ આ તો તમારી માયા. કે મહારાજ કે માયા લઈને ફરો છો? બસ માયાને છોડવી છે તમારી પાસે. મહારાજ કે આ કંઈ સામાન્ય ખેલ નથી. એટલે મહારાજે અહીંયા વાત કરી. મહારાજ કે પૌઢા ગોપીના જેવી ભક્તિ કુરબાની શ્રીજી મહારાજ કે તેમ શ્રીપતિમ શ્રીધરમ